નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરની અંદર જોયું કે આ એપ્લિકેશન ટોપિક માટે આપણે ધોરણ 12 ની અંદર આ જે પ્રેશર ડાયરેક્ટરનો ટોપિક છે ને 4 માર્કનો પૂછાઈ ગયા એમાંથી એક્ટિવ પેસિવ વોઇસ જે આપણે 2 માર્કનું ક્લિયર કરવાનું છે. હવે આપણે અગાઉના 4 પાર્ટની અંદર સિંગલ વાક્યો ટેન્સ મુજબ જોયા, પરંતુ જે બોર્ડમાં ફાઇનલ ક્વેશ્ચન રૂપે પૂછાતો જે પ્રશ્ન છે એ આ રીતે પૂછાય છે. પેરેગ્રાફ 2 માર્કનો આપણને પૂછાય છે. પેરેગ્રાફને આપણે પેસિવની અંદર ટ્રાન્સફર કરવાના આવે છે. પરંતુ જે અત્યાર સુધી આપણે સિંગલ વાક્યો જોયા, આ સિંગલ વાક્યો ટેન્સ મુજબ અને અહીંયા જે પેરેગ્રાફ આપેલું છે આ પેરેગ્રાફની અંદર કોઈ આમ ટૂંકમાં જોઈએ તો અલગતા નથી. પહેલામાં આપણને એક વાક્ય આપેલા હોય છે, સેન્ટેન્સ આપેલા હોય છે, એની જગ્યાએ અહીંયા પેરેગ્રાફ આપેલું છે, પણ પેરેગ્રાફની અંદર એટલીસ્ટ 3 કે 4 વાક્યો આપેલા હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો પહેલું વાક્ય અહીં કેવું છે, we all make mistakes. આ પહેલું વાક્ય અહીંયા we should know our mistakes. આ બીજું વાક્ય but last time we forgot it. આ ત્રીજું વાક્ય. પછી ચોથું વાક્ય એ આપેલું છે we must not repeat our mistakes. એટલે એ જે પેરેગ્રાફ પહેલો આપેલો છે એની અંદર 4 વાક્યો આપેલા છે. એ 4 વાક્યોને આપણે અલગ રીતે પેસિવની અંદર બદલવાના છે અને એનો આન્સર છે આપણે પેરેગ્રાફ સ્વરૂપે લખવાનો છે. ફોર એક્ઝામ્પલ પ્રથમ પેરેગ્રાફ આપણે જોઈએ એમાંથી પહેલું વાક્ય we all make mistakes. અહીંયા સુધીનું વાક્ય આ થયું. હવે અહીંયા આપણે જોઈએ તો we પછી અહીંયા ક્રિયા પછી આપેલું છે મેં એ v1 આપેલું છે એટલે કે સાદા વર્તમાનકાળનું વાક્ય છે. તો સાદા વર્તમાનકાળની એક્ટિવ અને પેસિવ ફોર્મેટ પ્રમાણે આ પેરેગ્રાફને આપણે પેસિવની અંદર બદલવાનો છે. તો સૌપ્રથમ તો પેસિવની અંદર વાક્ય બદલીએ એટલે કર્તાની જગ્યાએ કર્મ અને કર્મની જગ્યાએ કર્તા. we all make mistakes. તો એની અંદર કર્મ કયું થયું તો કે mistakes. કર્તા we. તો સૌપ્રથમ આપણે વાક્યની શરૂઆતમાં કર્મ લઈએ તો mistakes. હવે ત્યાર પછી am is અને are to be ના સ્વરૂપો પ્રેઝન્ટ ટેન્સ ની અંદર પેસિવમાં મૂકવાના થાય. પણ એને કોના પ્રમાણે તો કે કર્મ પ્રમાણે. જો અહીંયા કર્તા પ્રમાણે ટૂંકમાં કે ક્રિયાપદ v1 આપેલું તો v છે એટલે, પરંતુ પેસિવ ની અંદર નિયમ છે કે કર્મ મૂક્યા પછી am is અને are to be ના રૂપો મૂકવા પડે. તો mistakes એકથી વધારે mistakes ભૂલો તો એ પ્રમાણે અહીંયા જોઈએ તો am is અને are માંથી are. mistakes are ક્રિયાપદનું v3 made. ત્યાર પછી અહીંયા આપણે સંયોજક મૂકી દઈએ by all of અને v ની કર્મની પ્રવૃત્તિ us. આ પહેલું વાક્ય. ત્યાર પછી બીજું વાક્ય આપણે જોઈએ તો we should know our mistakes. તો એની અંદર અહીંયા કરતા we, ત્યાર પછી મોડેલ આપ્યું છે should, ક્રિયાપદનું v1 આપ્યું છે know અને કર્મની અંદર ઓબ્જેક્ટની અંદર આપેલું છે our mistakes. તો આપણે સૌપ્રથમ વાક્યની શરૂઆતમાં our mistakes કર્મ છે લઈએ અહીંયા ફૂલ સ્ટોપ. તો our mistakes. હવે જો અહીંયા ટૂંકમાં એલિઝા મૂકવાની જરૂર રહેતી નથી. શું કામ તો કે મોડેલ ઓક્સિલરીનું વાક્ય છે, શુડ વાળું વાક્ય છે, ઓબ્લિગેશનનું વાક્ય છે, એટલા માટે ત્યાં એલિઝા મૂકવાની જરૂર રહેતી નથી. પરંતુ જે ઓબ્લિગેશન ક્રિયાપદ આપણને આપેલું છે શુડ, તો શુડનો જ ઉપયોગ થાય છે. તો our mistakes શુડનું શુડ. હવે પેસિવ બનાવવા માટે ભવિષ્યકાળની અંદર શેલ અને વિલ પછી જેવી રીતે આપણે બી મૂકતા એવી જ રીતે અહીંયા મોડેલ ઓક્સિલરીનું વાક્ય પેસિવમાં ટ્રાન્સફર કરીએ ત્યારે કોઈ પણ મોડેલ પછી બી મૂકવું પડે પેસિવ બનાવવા માટે. તો our mistakes should be. ત્યાર પછી અહીંયા જે ક્રિયાપદનું v1 આપ્યું છે તો એની જગ્યાએ આપણે એનું v3 મૂકવું પડે. અહીંયા નો જે v1 આપ્યું છે એમનું v2 ન્યુ, v3 એમનું થાય છે not. Our mistakes should be not. ચલો હવે બાકી રહેલા શબ્દો કેટલા છે? એની should નો ઉપયોગ થઈ ગયો, ક્રિયાપદ આવી ગયું અને કર્મ આવી. હવે બાકી કોઈ બીજું કર્મ આપેલું નથી અથવા તો અનધર કોઈ ટૂંકમાં બોડીમાં આપેલું નથી, પ્રેપોઝિશન કે વગેરે કોઈ પણ. તો
ડાયરેક્ટ આપણે પેસિવ બનાવવા માટેનો સંયોજક મૂકીએ બાય. ત્યાર પછી હવે અહીંયા v કરતા આપ્યો છે તો v ની જગ્યાએ v ની કર્મ વિભક્તિ અસ. આ બીજું વાક્ય ત્યાં ફૂલ સ્ટોપ. હવે ત્રીજું વાક્ય આપણે જોઈએ તો ત્રીજા વાક્યની અંદર એક્સ્ટ્રા વર્ડ બટ લાસ્ટ ટાઈમ આટલા આપેલા છે. તો પેલા જે એક્સ્ટ્રા વર્ડ છે એ એમની એમ જ આપણે આપી દઈએ બટ લાસ્ટ ટાઈમ. હવે ત્યાર પછી આપણે વાક્ય જોઈએ એની સાથે જોઈન્ટ વાક્ય કયું છે વી ફોરગોટ ઇટ. કરતા વી અહીંયા v2 અને કર્મની અંદર ઇટ. એટલે સાદા ભૂતકાળનું વાક્ય છે. તો સાદા ભૂતકાળના એક્ટિવ માંથી પેસિવ માં બદલવા માટેની જે વાક્ય રચના છે એ વાક્ય રચના મુજબ આપણે કામ કરવું પડે છે. તો કર્મ પ્લસ વોઝ પ્લસ v3 પ્લસ જો બીજું કોઈ કર્મ આપેલું હોય તો કર્મ નહીં તો સંયોજક બાય પ્લસ કર્મ વિભક્તિ અથવા તો નામ અથવા તો કર્તા. હવે આમાંથી આપણે જોઈએ તો કર્તા ક્રિયાપદ અને કર્મ માત્ર 3 સ્ટેપ આપેલા છે. આપણે પેસિવ બનાવવા માટે 3 સ્ટેપની જરૂર પડે. એક કર્મ હોવું ફરજિયાત છે. તો અહીંથી આપણે કર્મ ઉપાડીએ વાક્યની શરૂઆતમાં તો કે ઈટ. આ સાદો ભૂતકાળ છે એટલે ઈટ સાથે વોઝ અને વેરમાંથી નિયમ પ્રમાણે વોઝ. તો ઈટ વોઝ. ત્યાર પછી આપણે જોઈએ કે ક્રિયાપદનું અહીંયા v2 આપેલું છે તો v2 ની જગ્યાએ v3. અહીંયા ફોરગોટ આપ્યું છે તો ફોરગોટ અથવા તો ફોરગોટન અથવા તો એની જગ્યાએ ફોરગોટ પણ આપણે રાખી શકીએ. ફોરગેટ ફોરગોટ ફોરગોટ ફોરગેટ ફોરગોટ ફોરગોટ. ત્યાર પછી અનધર કોઈ વર્ડ કે પ્રિપોઝિશન કે ટૂંકમાં કોઈ શબ્દ આપેલો નથી તો સંયોજક મૂકીએ બાય. ત્યાર પછી v ની કર્મ વિભક્તિ અસ. આ ત્રીજું વાક્ય અહીંયા પૂરું. હવે ચોથા વાક્યની શરૂઆત પાછી v થી થાય છે કરતા we must not repeat our mistakes. તો એની અંદર કરતા છે we મોડેલ ઓક્સિલરી ક્રિયાપદ આપ્યું છે must. નકાર વાક્ય આપેલું છે એટલે not. ક્રિયાપદનું v1 repeat અને કર્મની અંદર થાય છે our mistakes. તો પાછું આપણે વાક્યની શરૂઆતમાં our mistakes કર્મ લગાડી દઈએ. હવે જો મોડેલ ઓક્સિલરીનું વાક્ય છે એટલે કરતા પછી જે મોડેલ આપ્યું હોય એ એમની એમ કોઈ પણ જાતના ફેરફાર વગર મૂકવાનું રહે. our mistakes must નું must. ત્યાર પછી નકાર વાક્ય છે તો not. must not અને પેસિવ બનાવવા માટે be. હવે ત્યાર પછી આપણે જે વાક્યની અંદર ક્રિયાપદ કયું આપ્યું છે એટલે repeat. અહીંયા જે ક્રિયાપદ આપેલું છે એ v1 આપેલું છે તેનું v3 આપણે ટ્રાન્સફર કરવું પડે તો repeat repeated repeated. તો માત્ર ઈડી પ્રત્યાયની અંદર લાગશે તો repeated. ત્યાર પછી હવે અન્ય શબ્દ વાક્યની અંદર કોઈ રહેતા નથી તો પેસિવ બનાવવા માટેનું સંયોજક આપણે રાખીએ બાય અને v ની કર્મ વિભક્તિ અસ. આવી રીતે મિત્રો આપણે જો સિંગલ વાક્યો છે એને આપણે પેસિવ ની અંદર બદલ્યા પરંતુ વાક્ય એક પછી એક કન્ટિન્યુઅસલી આપણે જોઈન્ટ કર્યા. એટલા માટે આન્સર છે કે આપણને કઈ રીતે મળ્યો છે પેરેગ્રાફ છે. તો સેમ ઉપર પણ એ જ કન્ડિશન છે કે ભાઈ સિંગલ વાક્યો આપેલા છે બે મોડેલના છે બે કાળના વાક્યો આપેલા છે પરંતુ એ બધાને જોઈન્ટ કરીને એક પેરેગ્રાફ બનાવ્યો છે. એ પેરેગ્રાફને પાછો આપણે નીચે વાક્યો પ્રમાણે આન્સરમાં કન્વર્ટ કરવાનો છે. સેમ એવી જ રીતે બીજો પેરેગ્રાફ જોઈએ. બીજા પેરેગ્રાફની અંદર પેલા આપણે કરતા જોઈએ વાક્યની શરૂઆતમાં અવર પ્રિન્સિપલ એ કરતા હતા. ત્યાર પછી વેલકમ એટલે ક્રિયાપદનું v2. ધ ન્યુ સ્ટુડન્ટ્સ એ કર્મ થયું અને અહીંયા ફૂલ સ્ટોપ આપેલો છે એટલે પહેલું વાક્ય પૂરું. અવર પ્રિન્સિપલ વેલકમ ધ ન્યુ સ્ટુડન્ટ્સ. ત્રણ સ્ટેપ આપેલા છે તો ત્રણ સ્ટેપની અંદર આપણે પેસિવ કન્વર્ટ કરવાનું છે. તો સૌપ્રથમ પેસિવ ની અંદર કર્તાની જગ્યાએ કર્મ અને કર્મની જગ્યાએ કર્તા. આની અંદર કર્મ કયું થયું ધ ન્યુ સ્ટુડન્ટ્સ. સૌપ્રથમ વાક્યની શરૂઆતમાં ધ ન્યુ સ્ટુડન્ટ્સ. હવે કાળ ખાસ ચેક કરવાનો છે કે ટેન્સ કયો આપેલો છે. તો અહીંયા v2 આપેલો છે કર્તા પછી એટલે ભૂતકાળનું રૂપ આપેલું છે એટલે સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળની પેસિવ રચના મુજબ કર્મ પછી કર્મ પ્રમાણે વોઝ અથવા તો વેરમાંથી કોઈ એક મૂકવાનું થાય. તો
ધ ન્યૂ સ્ટુડન્ટ્સ એકથી વધારે સંખ્યા આપેલી છે બહુવચનમાં છે તો અહીંયા વેર. ત્યાર પછી ક્રિયાપદ જે આપ્યું છે V2 એમનું V3 વેલકમ આપ્યું છે તેમનું પાછું V3 પણ થાય છે એટલે વેલકમ. હવે અન્ય કોઈ શબ્દ આ વાક્યની અંદર પ્રિપોઝિશન સાથે વધતો નથી તો સંયોજક બાય. ત્યાર પછી હવે જે અહીંયા કર્તાની જગ્યાએ નામ આપેલું છે અવર પ્રિન્સિપાલ તો આપણે નામનું નામ કન્ટિન્યુ કરવાનું છે અવર પ્રિન્સિપાલ એ પહેલું વાક્ય. હવે બીજું વાક્ય આપણે ચેક કરીએ તો બીજું વાક્ય ક્યાંથી ક્યાં સુધીનું આપેલું છે તો કર્તા એની અંદર હી. ત્યાર પછી ક્રિયાપદ છે ગેવ અને કર્મની અંદર આપ્યું છે અ સ્પીચ. પણ ક્રિયાપદ કયું આપ્યું છે આપણને V2 એટલે કે એ વાક્ય પણ ક્યાં કાળનું છે તો કે સાદા ભૂતકાળ. તો પહેલા તો આપણે કર્મ લઈએ અ સ્પીચ. ત્યાર પછી સાદો ભૂતકાળ છે તો અહીંયા was also ક્રિયાપદનું V3 given by અને he ની કર્મની વિભક્તિ him. હવે જો also છે એ આપણે અહીંયા ટૂંકમાં ક્રિયાપદના V3 આગળ લગાડ્યો અને was અને were પછી લગાડ્યો. તો a speech also was given by him આ રીતે પણ વાક્ય લખાય છે. a speech was also given by him એ રીતે પણ વાક્ય લખાય છે. ત્યાર પછી a speech was given also by him અથવા તો by him also આ રીતે વાક્ય લખો તો પણ ચાલે પણ આ બેટર નહીં આવે. અથવા તો a speech also was given by him એ રીતે પણ લખાય છે. ત્યાર પછી ત્રીજું વાક્ય આપણે ચેક કરીએ તો ત્રીજા વાક્યની અંદર કર્તા કોણ થયો તો કે the students. ત્યાર પછી ક્રિયાપદ અહીંયા પ્રેઝ્ડ આપ્યું છે તો V2 અને કર્મની અંદર જોઈએ તો him. અહીંયા વાક્ય પૂરું. તો him જે કર્મની અંદર આપ્યું છે એને આપણે કર્તા સ્વરૂપે લઈ જાય એટલે એનું સર્વનામ બની જાય છે he. ત્યાર પછી કાળ પ્રમાણે જોઈએ સાદો ભૂતકાળ છે તો he સાથે was અને were માંથી was. હવે અહીંયા જે ક્રિયાપદ આપેલું છે એ ક્રિયાપદનું V3 પ્રેઝ્ડ. ત્યાર પછી અન્ય શબ્દ વાક્યની અંદર કોઈ રહેતા નથી તો સંયોજકની અંદર બાય. અને ત્યાર પછી કર્તાની જગ્યાએ નામ આપેલું છે તો નામનું નામ પેસિવની અંદર પણ સંયોજક બાય પછી the students. ત્યાર પછી છેલ્લું વાક્યમાં જોઈએ તો એની અંદર કર્તા ઓર પ્રિન્સિપાલ. ક્રિયાપદની અંદર અહીંયા થેન બીજી પ્રત્યય સાથેનું ક્રિયાપદ આપેલું છે એટલે V2 અને કર્મની અંદર થાય છે ધેમ. અહીંયા જે ધેમ કર્મ વિભક્તિ ધેયની આપેલી છે એને આપણે કર્તા સ્વરૂપે કર્તાની જગ્યાએ લઈ જાય એટલે એનું સર્વનામ બનાવવું પડે તો એનું સર્વનામ કયું થઈ છે તો ધે. ત્યાર પછી સાદો ભૂતકાળ અહીંયા આપેલો છે કારણ કે કર્તા પછી ડાયરેક્ટ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું છે એટલે સાદો ભૂતકાળ. તો ભૂતકાળ પ્રમાણે ધેય સાથે was અને were માંથી were પેસિવ બનાવવા. તો ધેય were. હવે ક્રિયાપદ જે આપ્યું છે એનું V3 થેન. હવે જો આ વાક્યની અંદર કર્તા ક્રિયાપદ અને કર્મ એના સિવાય અનધર એક્સ્ટ્રા વર્ડ કોઈ આપેલા નથી તો સંયોજક પેસિવ બનાવવા માટે બાય. ત્યાર પછી કર્તાની જગ્યાએ નામ આપેલું છે તો પેસિવની અંદર સંયોજક બાય પછી નામનું નામ અવર પ્રિન્સિપાલ. હવે એવી રીતે ત્રીજો પેરેગ્રાફ છે તો ત્રીજા પેરેગ્રાફની અંદર ધ સ્કૂલ એ કર્તા થયું. વેલકમ્સ એ ક્રિયાપદ અને ક્રિયાપદ કેવું છે અહીંયા ઈવર es અને is પર. ત્યાર પછી કર્મની અંદર થાય છે ગુડ સ્ટુડન્ટ્સ અને અન્ય શબ્દની અંદર આપેલું છે એવરી યર. તો ચાર સ્ટેપનું વાક્ય છે કર્તા ક્રિયાપદ કર્મ અને અન્ય શબ્દ. આ ચાર સ્ટેપનું વાક્ય થયું. એમાંથી અન્ય સ્ટેપ ની અંદર જે ચોથો ભાગ છે એવરી યર અન્ય શબ્દ તો એની અંદર કોઈ ટૂંકમાં બદલાવ કરવાનો રહેતો નથી. એ તો જે આપ્યું છે એ જ કન્ડિશનની અંદર પેસિવ વાક્યમાં આપી દેવાનું છે. અથવા તો જે એવરી યર ત્યાં આપ્યું છે એને આપણે વાક્યની શરૂઆતમાં પણ આપી શકીએ. પહેલા આપણે પેસિવની અંદર વાક્ય કર્મણ કરીએ પછીના બે ભાગ જોઈએ. The school welcomes good students.
એની અંદરથી કર્મ આપણને મળે છે ગુડ સ્ટુડન્ટ્સ. તો વાક્યની શરૂઆતમાં ગુડ સ્ટુડન્ટ્સ. હવે કાળ ડિસાઈડ કરવાનો છે, ટેન્સ નક્કી કરવાનું છે. તો અહીંયા જો વેલકમ્સ આપ્યું છે એ મુજબ ક્રિયાપદનું એસ એસ અને આઈએસ વાળું રૂપ આપણે ઉપર લખ્યું છે. તો ક્રિયાપદનું એસ એસ અને આઈએસ વાળું રૂપ કયા કાળની અંદર આવે? તો કે સાદા વર્તમાન કાળની અંદર. તો સાદા વર્તમાન કાળના પેસિવ વાક્ય મુજબ કર્મ પછી એમ ઇઝ અને આર ટુ બી ના સ્વરૂપો મૂકવા પડે, ટુ બી ના ફોર્મ મૂકવા પડે. પુના પ્રમાણે કર્મ પ્રમાણે તો ગુડ સ્ટુડન્ટ્સ એકથી વધારે એક પાછળ એમ ઇઝ અને આર માંથી આર. હવે અહીંયા જે ક્રિયાપદનું v1 આપ્યું છે એમની જગ્યાએ એમનું v3 વેલકમ. ત્યાર પછી અનધર કોઈ રૂપમાં વર્ડ આપેલો નથી, પ્રેપોઝિશન કોઈ આપેલું નથી, તો સંયોજકની અંદર બાય. ત્યાર પછી અહીંયા ધ સ્કૂલ એ નામ આપેલું છે, તો નામનું નામ ધ સ્કૂલ. અને છેલ્લે અન્ય શબ્દની અંદર એવરી યર. આ પહેલું વાક્ય અહીંયા પૂરું. હજુ આપણે વાક્ય આ રીતે લખ્યું છે ગુડ સ્ટુડન્ટ્સ આર વેલકમ બાય ધ સ્કૂલ એવરી યર. અન્ય શબ્દ પણ જો આ એવરી યર છે આપણે વાક્યની શરૂઆતમાં આપવું હોય તો આપણે વાક્યની શરૂઆતમાં પણ એમને લઈ જઈ શકીએ છીએ. એવરી યર ગુડ સ્ટુડન્ટ્સ આર વેલકમ્ડ બાય ધ સ્કૂલ. એક તે પણ વાક્ય લખાય છે, પરંતુ આપણે નીચે જે સ્ટાર્ટ લાઈક ધીસ જે ટૂંકમાં ડાયરેક્શન આપ્યું છે એ મુજબ જ આપણે કામ કરવાનું રહે. હવે બીજું વાક્ય ચેક કરીએ તો કર્તવ્યમાં ધ્યેય. ત્યાર પછી ક્રિયાપદની અંદર અહીંયા વેલકમ લખ્યું છે એટલે કે V2 સાદો ભૂતકાળ, અને પ્રથમ કર્મ અહીં આપ્યું છે બી એટલે કર્મ. This year for participating at national level in yoga. તો આપણે પ્રથમ જે કર્મ છે ત્યાંથી વાક્ય બને તો આપણે વાક્ય ઈઝી બને છે. અહીંયા મી આપ્યું છે એને આપણે કર્તાની જગ્યાએ લઈ જઈએ એટલે આપણું સર્વનામ બનાવવું પડે. તો મી નું સર્વનામ થાય છે આર. સાથે સાદો ભૂતકાળ છે તો વોઝ અને વેરમાંથી વોઝ. ત્યાર પછી ક્રિયાપદ જે આપેલું છે એનો V3 વેલકમ. હવે જો બે રીતે લખાય છે કે બાય ધેર ધીસ યર ફોર પાર્ટિસિપેટિંગ એટ નેશનલ લેવલ ઇન યોગા, અથવા તો ધીસ યર ફોર પાર્ટિસિપેટિંગ એટ નેશનલ લેવલ ઇન યોગા બાય ધેમ. બંને રીતે લખાય છે, પરંતુ આપણે વાક્ય છે એને સીધું ટૂંકમાં કન્ટિન્યુ કરી દઈએ. ધીસ યર ફોર participating at the national level in yoga by. અહીંયા કરતા કયો આવ્યો તો કે ધ્યેય. ધ્યેયની કર્મય ભક્તિ ધ્યેય. આ બીજું વાક્ય અહીંયા પૂરું. હવે ત્રીજું વાક્ય આપણે જોઈએ તો ત્રીજા વાક્યની અંદર કરતા છે they invited a V2 અને મિસ્ટર પટેલ એ કર્મ થયું આની અંદર as the chief guest. ત્યાર પછી જોઈએ તો આપણે ત્રણ સ્ટેપ મુજબ વાક્ય બનાવવાનું છે. અન્ય શબ્દ જેવું કોઈ આપણને આપેલું નથી. સૌપ્રથમ વાક્યની શરૂઆતમાં આપણે મૂકીએ મિસ્ટર પટેલ, જે નામ છે એ કયા છે. ત્યાર પછી તો કે સાદો ભૂતકાળ છે એટલે વોઝ અને વેરમાંથી વોઝ. ત્યાર પછી ક્રિયાપદનું V3 તો કે ઇન્વિટેડ. ત્યાર પછી જોઈએ મિસ્ટર પટેલ વોઝ ઇન્વિટેડ એઝ ધ ચીફ ગેસ્ટ સંયોજક બાય, અને જે ધ્યેય કરતા આપ્યું છે એની કર્મ ભક્તિ ધ્યેય. ત્યાર પછી એની અંદર છેલ્લું વાક્ય he encouraged us by his words. તો એની અંદર બે કર્મ થયા. પહેલા આપણે પ્રથમ કર્મથી વાક્ય બનાવી. પ્રથમ કર્મ કયું છે તો કે us. us ને આપણે કર્તાની જગ્યાએ લઈએ તો એનું સર્વનામ બને છે we. સાદો ભૂતકાળ છે એટલે we સાથે was અને were માંથી were. ત્યાર પછી જે ક્રિયાપદ આપ્યું છે એ ક્રિયાપદનું V3 તો કે encouraged. હવે
સંયોજક મૂકી દઈએ બાય. હવે હી ની કર્મની ભક્તિ હી, પછી બાય હીઝ વર્ડ શેકું છે તો પછી લખી નાખીએ બાય હીઝ વર્ડ્સ, અથવા તો બાય હીઝ વર્ડ્સ બાય હિમ, આ રીતે પણ લખાય છે. હવે આપણે બીજું કર્મ જોઈએ તો બીજું કર્મ કેવું આપ્યું છે તો હીઝ વર્ડ્સ. વાક્યની શરૂઆતમાં સૌપ્રથમ હીઝ વર્ડ્સ was કે where, his words આપ્યું છે એટલે બહુવચન થયું, was નહીં પણ where. His words were encouraged us by him, આ રીતે પણ વાક્ય લખાય છે. મિત્રો આપણે એક્ઝામની અંદર આ રીતે પેરેગ્રાફ સ્વરૂપે 2 માર્કનું જે એમપીએસસી સિંગલ પ્રશ્ન પૂછે ડ્યુઅલ ડાયરેક્ટનો જે 4 માર્કનો ટોપિક છે એમાંથી, અને અનધર જે 2 માર્ક છે આપણે ટૂંકમાં કાર્ડના પેરેગ્રાફ છે એ ભાગ્યા મુજબ ટૂંકમાં ફેરફાર કરીને લખવાના થાય છે. આ રીતે ડ્યુઅલ ડાયરેક્ટનો જે ટોપિક છે આપણે 4 માર્કનો કમ્પ્લીટ થઈ છે અને એક્ઝામની અંદર 4 માર્કનો પૂછાય. તો આવી રીતના જે પેરેગ્રાફ છે એ થોડા તમે તમારી જાતે લખીને ઘરે પ્રેક્ટિસ કરી શકો છો. આમ તો ટૂંકમાં એક્ટિવ છે એનાથી આપણે જાણકાર છે કારણ કે જૂનો જાણીતો ટોપિક છે, પરંતુ જો વધારે પ્રેક્ટિસ કરીએ તો આપણને વધારે ફાયદો થાય. ઓકે, થેન્ક યુ.